ગુજરાતીઓમાં એનઆરઆઈ બનવાની ઘેલછા હવે ચિંતાજનક હદે વધી રહી છે। છેલ્લા 5 વર્ષના આંકડા સાબિત કરે છે કે વતન છોડીને વિદેશ સ્થાયી થનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે। ખાસ કરીને યુવાનો કેમ સાત સમુદ્ર પાર જવા તલપાપડ છે। શું માત્ર આર્થિક પ્રગતિની ભૂખ છે કે પછી સામાજિક સ્ટેટસની દોડ? ભારતમાંથી વિદેશ જવાનો મોહ ખાસ કરીને અત્યારના જનરેશનમાં ખાસ કરીને વધતો જાય છે। ભારતમાંથી ખાસ કરીને ગુજરાત બનવા માટે અને ભણવા માટે થઈને ખાસ કરીને બહાર જતા હોય છે। બેન, ખાસ કરીને ગુજરાતીઓ વિદેશમાં એનઆરઆઈ પદ માટે થઈને ખાસ કરીને વધારે જાય છે, ત્યારે એના માટે વધારે આગળ રાખે છે, એના માટે શું કહેશો? નુપુર ત્રિવેદી, જામનગર। આના આ વિદેશ જવાના મોહના મુખ્ય કારણોમાંથી એક કારણ છે શિક્ષણના કારણો, કારણ કે યુનિવર્સિટીનો ક્રેઝ વધતો જાય છે, તો વૈશ્વિક લેવલની ડિગ્રીઓ મેળવવા માટે આ આકર્ષણ યુવાઓને યુનિવર્સિટી તરફ ફોરેન ખેંચી જાય છે। બીજા કારણો છે આર્થિક કારણો, રોજગારની સુરક્ષા, પછી ભવિષ્યની સ્થિરતા। આ બધા કારણોથી યુવાઓ હજી પણ ફોરેન જવા માટે વધુ એ તરફ આકર્ષાય છે। ખાસ કરીને આ જ રીતે વારંવાર યુવાનો છે પણ મોટી ઉંમર છે, ખાસ કરીને ધંધા માટે જે જાય છે એ ત્યાં પછી ખાસ કરીને અહીંયા એનઆરઆઈ બનવા માટેની વધારે તજવીજ કરે છે, એના માટે શું કહેશો? એ લોકો જે એનઆરઆઈ બનવાની જે તજવીજ કરે છે એ લોકોને મેઇન તો જે એમની જે કુટુંબ ભાવના છે કે એમના સંતાનો ત્યાં જો સ્થિર થાય તો એમ કે અમે પણ એમ કે જે છે સંતાનોની સાથે ને પારિવારિક એક ભાવનાની દ્રષ્ટિએ જે એનઆરઆઈ જે છે એ લોકો જે પારિવારિક ભાવનાના હિસાબે સ્થિર થાય છે। બાકી તો જે એમનું જે વતન છે એ વતનને તો આજે કોઈ પણ વ્યક્તિ છે એ ભૂલી ન શકે। ખાસ કરીને વતન પ્રેમ તો ખાસ હોય જ છે, પણ છતાં એમ કે ક્યાંક ને ક્યાંક ધંધાની દ્રષ્ટિથી કે કોઈ પણ દ્રષ્ટિથી જ્યારે અહીંયા સેટ થાય છે તો એના પછી એવું વિચારે છે કે ન્યા જ સ્થાયી થવું અને બાળકોને પણ અહીંયા બોલાવી અને ન્યા ખાસ કરીને ડેવલપ કરવું। તો અહીંયા એવું શું નથી કે જ્યાં વધારે પડતું એને જોવા મળે છે કે એના હિસાબે એ ભારતીય માંથી ત્યાં એનઆરઆઈ બનવા માંગે છે? અહીંયા નથી, એમાં એવું છે કે અહીંયા કોમ્પિટિશન નથી, પ્લસ કે રિઝર્વેશન આ બધાના કારણે છોકરાઓની જે એબિલિટી પ્રમાણે જે જોબ મળવી જોઈએ એ મળતી નથી। ત્યાં શું છે કે એ લોકોને એબિલિટી પ્રમાણે એ લોકોને સેલરી પ્લસ એ લોકોને ત્યાં બધી ફેસિલિટીઝ પણ મળે છે, તો એના માટે થઈને લોકોને આકર્ષિત એટલા માટે કરે છે। પગાર ધોરણ અહીંયા આપણા ઓછા છે કમ્પેર ટુ ફોરેન કન્ટ્રીઝમાં, તો લોકો વિચારે કે ત્યાં આપણે 10 વર્ષ નોકરી કરશું કે ત્યાં રહેશું અને પછી પાછા ઇન્ડિયા આવી જશું। ખાસ કરીને આવી રીતે ઇન્ડિયા પાછું જ્યારે એનઆરઆઈ પદમાંથી કે 10 વર્ષ કામ કર્યા પછી ખાસ કરીને આવવાનું થાય છે, તો ત્યારે કેવી એ લાઈફસ્ટાઈલ, ત્યાંની લાઈફસ્ટાઈલ ને અહીંની લાઈફસ્ટાઈલમાં ખાસ કરીને શું ફેર હોય છે, શું કામ ત્યાં વધારે પડતું રોકાવાની ગણતરી કરે છે? પહેલા તો આપણી સામાજિક વ્યવસ્થા વિશે કહીશ ને તો ફોરેન થી આવ્યા છે એ શબ્દ સાંભળીને બધાની આંખમાં ચમક આવી જાય છે, અને આજના પેરેન્ટ્સ અથવા તો યુવાનો એમ પણ વિચારે છે કે જો આપણે 2, 5, 10 વર્ષ ફોરેન રહી આવશું ને તો આપણને જીવનસાથી સારા મળશે। જૂના સમયમાં કદાચ એમ હતું કે ગામડામાં છોકરીઓ નથી દેવી તો નોકરીના અર્થે બહારગામ રહી જતા, હવે એ ક્રેઝ સીધો ફોરેન સુધી જતો રહ્યો છે કે થોડાક ટાઈમ ફોરેન રહી આવીએ તો આપણને સારી લાઈફ પાર્ટનર મળી જશે। 5-10 વર્ષ પછી ક્યાંક ને ક્યાંક તકલીફ તો પડવાની જ છે। જે ઇન્ડિયામાં રહ્યા છે એ બીજે એટલું બધું સેટ નથી કરી શકતા, કારણ કે અહીંની લાઈફસ્ટાઈલ આપણી થોડીક આરામદાયક છે, બીજે જશે તો એને કામનો બોજ વધારે રહેશે। થોડા પૈસા ભેગા કરી લેશે પછી એમ થશે કે હવે આપણું વતન સાચું, એમ માનીને કદાચ પાછા આવી જાય છે કે કદાચ માતા પિતા અહીંયા હોય તો એમને સાચવવા પૂરતું, અથવા તો એમ લાગે કે આપણી આવનારી પેઢી હવે કદાચ અહીંયા બગડતી જાય છે તો આપણે ખાસ કરીને અહીંથી ન્યા એનઆરઆઈ પદ જ ન્યા અહીંથી એનું પોતાનું ફેમિલી ન્યા જ લઈ જવા માંગે છે। પોતાનું ફેમિલી ત્યાં લઈ જવા માટે તો એવું હોય છે કે જો હસબન્ડ અને વાઈફ બે જોબ કરતા હોય તો ઘર સાચવવા માટે ક્યારેક ખાસ એ વસ્તુ અસર કરે છે કે માતા પિતાને ત્યાં લઈ જતા હોય છે કે તો એ ઘર પણ સચવાય છે। અને એવું પણ બને કે માતા પિતા ઉંમરવાળા હોય તો અહીંયા હોય એકલા હોય તો એને કોણ ધ્યાન રાખે, તો આપણી સાથે હોય તો આપણે એને સાચવી શકીએ, એ પણ વસ્તુ હોઈ શકે। આ રીતે ખાસ કરીને એનઆરઆઈ બનવા માટે અને ખાસ કરીને એજ્યુકેશન માટે અને ધંધાની દ્રષ્ટિથી વિચારી અને એનઆરઆઈ ગુજરાતીઓ ખાસ કરીને એનઆરઆઈ બનવા વધારે પસંદ કરે છે, અને ખાસ કરીને કેટલાય ગુજરાતીઓ એનઆરઆઈ બની ગયા છે। હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।